વેલકમ ટુ બાબા એકેડેમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડેમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 10 વિષય ગણિત. એમાં પ્રકરણ નંબર 14 જે છે સંભાવના, એનો એક લેક્ચર આપણે ભણી ગયા છે અને આજે લેક્ચર 2 જોઈશું. લેક્ચર 2 માં દાખલા નંબર 2 ની શરૂઆત કરીશું. તો સ્વાધ્યાય 14.1 અને એમાં દાખલા નંબર 2. બરાબર, દાખલા નંબર 1 આપણે ભણી ગયા છીએ. તો દાખલા નંબર 2 ની શરૂઆત કરીએ તો અહીંયા લખ્યું છે કે નીચે આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામ સમસંભાવી છે તે સમજાવો. બરાબર, સમસંભાવી છે. કેવા છે? સમસંભાવી. સમસંભાવી એટલે શું? તો કે આ ઘટના બને જ અથવા તો ના જ બને. બરાબર, એની અંદર કોઈ શક્યતા ઉદ્ભવવી ના જોઈએ. એ દાખલો આવેલો હું સમજાવું શું કહેવા માંગે છે. જો અહીંયા શું કહે છે, પ્રયોગ કીધો કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે. પરિણામ શું મળ્યું? કાર ચાલુ થાય અથવા તો થતી નથી. બરાબર, હવે જો ડ્રાઈવર ગાડી ચાલુ કરે તો ગાડી કદાચ ખરાબ હોય તો ચાલુ ના થાય. બરાબર, કંઈ પણ પ્રોબ્લેમ હોઈ શકે. બરાબર, કાં તો બેટરી ડાઉન થઈ ગઈ હોય, કાં તો કંઈ ખરાબી આવી હોય, કાં તો સેલ બગડી ગયું હોય, કંઈક નો કંઈક પ્રોબ્લેમ હોય, ધક્કો મારીને ચાલુ કરવી પડે. એટલે આવા ઘણા બધા પ્રયત્નો ઉદ્ભવે. બરાબર, ચાલુ નથી થતી. બરાબર, તો શું કારણ છે ચાલુ નથી થતી? એવા ઘણા બધા પ્રયોગ ઉત્પન્ન થાય. બરાબર, મગજમાં ઘણા બધા ડાઉટ ઉત્પન્ન ઊભા થાય. બરાબર, તો આને સમસંભાવી કહી શકાય નહીં. તો આપેલ જવાબ જે છે એ સમસંભાવી નથી. બરાબર, કારણ કે ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવે છે. ગાડી ચાલુ નથી થતી. બરાબર, તો કેમ નથી થતી? એવા પ્રશ્ન ઘણા બધા ઉદ્ભવે છે, એટલે સમસંભાવી કહેવાય. ને એક જ પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ તો એને સમસંભાવી કહેવાય. ક્લિયર? ચલો, બીજું આપ્યું કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે. પરિણામ શું થયું? તો કે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા તો ચૂકી જાય છે. બરાબર, જો આ બંને પ્રશ્ન ના થાય. બરાબર, કાં તો નાખે અથવા તો ચૂકી જાય. એટલે કહેવા શું માંગે, કોઈ ખેલાડી છે બાસ્કેટબોલને બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે છે. હવે કાં તો નાખી દેશે તો જતો રહેશે અથવા તો ચૂકી જાય છે, અથવા તો કોઈ સામે ખેલાડી કંઈ એકલો તો હશે ને, કોઈ બીજો હશે તો શું કરશે? વચ્ચેથી દડો લઈ લેશે અથવા તો કોઈ લાત મારીને ફેંકી દેશે. બરાબર, કંઈક આવા ઘણા બધા પ્રયત્નો ઉદ્ભવ છે. બરાબર, તમારા મગજમાં ક્વેશ્ચન ઊભો થશે. તો આને શું કહેવાય? સમસંભાવી કહેવાય નહીં. તો આપેલ જવાબ કેવો છે? સમસંભાવી નથી. ક્લિયર? જોઈએ 3 નંબરમાં આપ્યું પ્રયોગ શું આવ્યો? ખરા ખોટા પ્રશ્નના જવાબમાં જવાબ આપવાની કસોટીમાં આપવામાં આવે છે. પરિણામ શું કીધું? જવાબ સત્ય છે કે અસત્ય છે? બરાબર, જો હવે કોઈ પણ પ્રશ્નનો જવાબ લખ્યો છે એનો જવાબ સાચો હશે કાં તો ખોટો હશે. બરાબર, આની અંદર કંઈ ત્રીજું નહીં હોય. જેમ આગળ આપણે જોયું, બરાબર, કે બાસ્કેટબોલમાં બાસ્કેટ નાખે છે તો કોઈ વચ્ચેથી દડો ખેંચી જાય અથવા તો કંઈ કરે, કોઈ લાત મારી દે છે. એવા બધા ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવશે નહીં. જવાબ સાચો હશે તો સાચો જ હશે, ખોટો છે તો ખોટો જ હશે. એમાં કંઈ ત્રીજું વસ્તુ આવશે નહીં. તો આને સમસંભાવી પરિણામ કહેવાય. તો આપેલ પરિણામ કેવું છે? સમસંભાવી છે. કેવું છે? સમસંભાવી છે. આની અંદર તમને બે જ પ્રશ્ન ઉદ્ભવે, કાં તો સાચો છે સાચો જ છે, ખોટો છે ખોટો જ છે. બીજું કંઈ આવે નહીં. જેમ આગળ જે કંઈ ઘણા બધા વિચાર આવતા હતા એવું આમાં આવશે નહીં. 4 નંબર, ચોથામાં આપ્યું બાળક જન્મ્યું છે. શું જન્મ્યું? બાળક જન્મ્યું. બાળક જન્મે તો કાં તો બાબો હોય કાં તો બેબી હોય. બરાબર, બાળક જન્મ્યું તો કંઈ બીજું કંઈ આવે નહીં. બરાબર, કૂતરું કે બિલાડું એવું કંઈ આવવાનું નથી. બાળક જ જન્મવાનું. એમાં શું છે? બાબો અથવા તો બેબી. બરાબર, હસવાની વાત નથી. કૂતરું બિલાડું ના આવે. બરાબર, એટલે ચલો ઓકે. તો આની અંદર બે જ વસ્તુ ઉદ્ભવશે એટલે કે આને સમસંભાવી પરિણામ કહેવાય. આપેલ પરિણામ કેવું છે? સમસંભાવી છે. હવે સમસંભાવી કયું નથી અને કયું છે એ તમને હવે ખબર પડી ગઈ હશે. ક્લિયર? આ 4 દાખલા જોયા. બરાબર, તો અહીંયા આપણો લેક્ચર પૂરો થાય છે. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.